ટોપિક છે રમકડા અને પપેટમાંથી બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો. હવે આ એક પપેટ છે. હવે આ પપેટ અમારા બાળકોએ જ બનાવેલું છે. હવે આ એક વાંદરો આપણે બજારમાં જે રમકડું મળે એ જ છે અને આ બીજા રમકડાનું છે. અને આ રીતનું અમે બાળકોએ ગેપ કાણું કરીને આ રીતનું અહીંયા સીવીને મોઢું બનાવેલું છે. હવે આ પપેટ બનાવે છે આ નાના બાળકોને કેવી રીતે આપણે જ્યારે ભણાવતા હોઈએ છીએ ને ત્યારે પેલા નાના બાળકોને પપેટ સાથે આવી રીતે બોલીને આપણે ભણાવીએ તો બાળકોને બહુ મજા આવે છે અને આપણી સાથે એકદમ ધ્યાનપૂર્વક દેખી રહે છે. અને જે કંઈ આપણે બોલીએ ને એ એકદમ ધ્યાનપૂર્વક સાંભળે છે અને એના કારણે બાળકોને કેવું કે આપણે જે કંઈ સમજાવીએ છીએ એ બધું સમજી શકે છે અને એનાથી બાળકને મજા પણ આવે છે અને આપણને પણ ભણાવવામાં મજા આવે છે અને બાળક ઘરે ગેરહાજર રહેતું નથી અને આવું બધું આપણે કરાવીએ છીએ તો બાળક સ્કૂલે પણ આવે છે. હવે બીજું છે આ જે રમકડા દેખાય છે તમને એ રમકડા બનાવવા માટે એક ડીબું હોય છે. હવે ડીબું કેવું કે એનું ફોર્મેટ એક જ હોય છે પણ બાળકો કેવું કે એમની ક્રિએટિવિટી એમની જે કલ્પના શક્તિ છે એમની તર્ક શક્તિનો ઉપયોગ કરીને આ અલગ અલગ એનું રંગ રૂપ પહેરવેશ બધું ચેન્જ કરીને આખું મોડલ જ અલગ બનાવી દેતા હોય છે. એટલે આમાં બાળકોની ક્રિએટિવિટી વધે છે અને બાળકોને પણ મજા આવે છે અને આવું બધું કરવાથી સ્કૂલમાં પણ બાળકો આવે છે અને આપણને પણ મજા આવે છે અને બાળકોને સ્કૂલમાં આવતા થાય તો હાજરી હોય તો આપણને પણ ભણાવવાની મજા આવે છે અને બાળકો કંઈક ને કંઈક નવું નવું આવું શીખતા હોય છે. હવે આ જે રાવણ હતો છે હવે આ રાવણ હતો પણ બાળકોએ જ બનાવેલો છે. ખાલી આ દંડી ખરી એ સુતાર જોડે બનાવડાવેલી છે. હવે બાકીનું બીજું બધું બાળકોએ તૈયાર કરેલું છે અને આનો ઉપયોગ અમે પ્રાર્થનામાં બાળકો વગાડવા માટે કરે છે. એટલે પ્રાર્થના પણ આપણી એક રસપૂર્વક બને છે અને બાળકો પ્રાર્થનામાં બેસતા થાય છે અને બાળકોને પણ મજા આવે છે. બીજું છે આ લાકડાનો મોર બનાવેલો છે. લાકડાનો મોર છે. હવે આનો ઉપયોગ આપણે બાળકોને જ્યારે ભણાવતા હોય ત્યારે અમુક કોઈ એકમ હોય છે, અભિનય ગીત હોય છે કે કોઈ વાર્તા કરતા હોય ત્યારે કરીએ છીએ. ત્યારે કેવું કે બાળકોને બહુ રસપૂર્વક આની અંદર ભાગ લેતા હોય છે અને જે કંઈ આપણે સમજાવતા હોય ધ્યાનપૂર્વક સાંભળે અને સમજે છે અને બાળકોને પણ મજા આવે છે. હવે જે વાંસમાંથી આ રમકડું બનાવેલું છે. વાંસની પટ્ટી કાપીને આ રીતના ચકલી તૈયાર કરેલું છે. હવે પગ પણ તૈયાર કરેલા છે પણ બોક્સ અમારું જે રેડી હતું એ બીજું ઘરે રહી ગયું, એક્સચેન્જ થઈ ગયું છે. તો આ રીતનું બાળકોની એની ક્રિએટિવિટી ત્યાં બનાવેલું છે. બીજું છે આ આલ્ફાબેટ બનાવેલા છે. હવે આનો ઉપયોગ એવું છે કે જે સિમેન્ટ આવે છે આનો અને એનું ડીબું પ્લાસ્ટિકનું રબરનું ડીબું આવે છે. હવે બાળકોને મેં એકવાર મોટા બાળકોને બતાવી દીધું છે કે આ રીતનું બનાવવાનું છે. આ રીતના પાણી મિક્સ કરીને એને ડીબાની અંદર ઢાળીને પછી થોડા સમયમાં સુકાઈ જાય એટલે પછી નીકાળી લેવાનું છે. હવે આલ્ફાબેટ તૈયાર થઈ ગયા છે તો નાના બાળકોને અમે જે ખરા ને એને આલ્ફાબેટ શીખવા માટે આપી દઈએ. અહીંયા દોરી બાંધી આપીએ ત્યાં તો અમને આપી દઈએ છીએ. એટલે નાના બાળકો આલ્ફાબેટ એ છે, બી છે, ઝેડ છે, પી, ક્યુ ગમે તે 1, 2, 3 બધું જ ઓળખતા થાય છે. હવે આના પછી જે મોટા બાળકો હોય છે મોટા બાળકોને કેવું કે આ આલ્ફાબેટ બધા આપી દે છે અને બાળકોને સ્પેલિંગ બનાવવા માટે કહે છે. એટલે કેવું કે બાળકોને સ્પેલિંગ જાતે એ ગોઠવણી કરે છે એટલે એને સ્પેલિંગ પણ યાદ રહી જાય છે અને એના હિસાબથી બાળકોને પણ આવડે છે અને મજા પણ આવે છે અને આપણું પણ કામ થતું રહે છે સાથે સાથે. ઓકે.